સુરત શહેરમાં વસવાટ કરતા સૌરાષ્ટ્રના મુસાફરો માટે ખુશખબર છે। હવે તેઓ એસી વોલ્વો બસ દ્વારા સુરતથી સીધા પોતાના વતન આંકોલવાડી પહોંચી શકશે। સુરતના સાંસદ મુકેશ દલાલે આજે સુરતથી આંકોલવાડી જતી નવી વોલ્વો બસ સેવા શરૂ કરતા લીલી ઝંડી આપી હતી। સુરતના સાંસદ મુકેશ દલાલે આજે સુરતથી આંકોલવાડી જતી નવી વોલ્વો બસ સેવા શરૂ કરતા લીલી ઝંડી આપી હતી। આ બસ અડાજણ વિસ્તારમાંથી દરરોજ સવારે 7 વાગે રવાના થશે, જ્યારે આંકોલવાડીથી સુરતમાં વળતી બસ સાંજે 5 વાગે છૂટશે। સુરતથી આંકોલવાડીની મુસાફરી માટે એક વ્યક્તિનું ભાડું ₹1623 નક્કી કરવામાં આવ્યું છે। સાંસદ મુકેશ દલાલે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના લોકોની આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરતી આ વોલ્વો સેવા એક મહત્વપૂર્ણ પગલું છે। હવે લોકો તણાવમુક્ત અને સુવિધાજનક રીતે પોતાના વતન જઈ શકશે। આ નવી સેવા સૌરાષ્ટ્ર તરફ જવા ઈચ્છતા પ્રવાસીઓ માટે રાહતરૂપ સાબિત થવાની શક્યતા છે, ખાસ કરીને તહેવારો અને વેકેશનના દિવસોમાં જ્યારે ટ્રાફિકનો ભાર વધારે રહે છે। આજે જીએસઆરટીસી દ્વારા સુરતથી વડોદરા, રાજકોટ, જુનાગઢ અને આંકલવાડી એટલે ગીર ત્યાં સુધીની આ આખી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે। તે માટે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો અભિનંદન આપું છું અને આભાર માનું છું। આ વોલ્વો બસ છે અને એનું ભાડું પણ ખૂબ રિઝનેબલ ₹1623 આજુબાજુ છે અને સૌરાષ્ટ્રની ખાસ કરીને રાજકોટ બાજુ જોની પ્રજાને આ ખૂબ ઉપયોગી નીવડશે। આવનારા દિવસોમાં જીએસઆરટીસી દ્વારા 2 તારીખે સુરતની ધર્મપ્રિય અડાજણની ધર્મપ્રિય પ્રજા માટે સીધી સુરતથી અંબાજી, સુરતથી શ્રીનાથજી અને સુરતથી નાથદ્વારા ને આ બસો ફરી બીજી શરૂ થનાર છે। અડાજણથી શરૂ થશે, એ પણ 2 તારીખે શરૂ થવાની છે। તો પ્રજાની સુવિધા માટે જે રીતે જીએસઆરટીસી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ હેઠળ જે રીતે કામ કરી રહી છે તે ખરેખર અભૂતપૂર્વ છે અને અભિનંદનને પાત્ર છે।